તો રાજકોટમાં લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ થઈ રહી છે। મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો। વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ હતી। વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓ દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી પણ કરાવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે। તો ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અહીં જે દબાણ શાખાની ટીમ પહોંચી હતી, વિજિલન્સની જે ટીમ પહોંચી હતી તેમની સાથે બબાલ થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે। મનપાની ટીમ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે ગત વર્ષે જ્યારે મધ્યસ્થી કરવામાં આવી હતી તેમ છતાં આ વિવાદ કેમ થઈ રહ્યો છે? શું યોગ્ય વ્યવસ્થાઓ નથી કરવામાં આવી રહી? તો આ તરફ રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ। બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી સર્જાઈ। પાઇપ વડે જાહેરમાં મારામારી કરાયા હોવાનો આક્ષેપ છે। અહીં મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મારામારીનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અવારનવાર રાજકોટમાં આ પ્રકારે જાહેરમાં મારામારી બવાલના દ્રશ્યો સામે આવતા હોય છે। ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો ગોંડલ રોડ પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે। ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી સર્જાઈ, જેમાં બે પુરુષો અને એક મહિલા વચ્ચે બવાલ સર્જાઈ હતી, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો વડોદરા શહેર પોલીસ નવરાત્રીમાં વ્યસ્ત છે અને બીજી તરફ તસ્કરો હાથફેરો કરવામાં મસ્ત બન્યા છે। શહેરના ગીચ ગણાતા માંડવી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। અહીં એક ચોર દુપટ્ટાની દુકાનમાં હાથફેરો કરી ગયો। મિનિટોમાં જ એક સાથે બે દુકાનોમાં ચોરી કરી। જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલ ચોરી કરાયા હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। ચોરી કરીને ચોર પલાયન થયો। તસ્કરની હાથ ચાલાકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।